હોમિયોપેથી મેડિકલ કોલેજમાં અપડેટ આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓને જે ગોંધી રાખવામાં આવ્યા હતા તેમાં વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હોવાની વિગતો મળી છે, જ્યાં બે વિદ્યાર્થીનીઓ બેભાન થઈ ગઈ અને ત્યાં દોડધામ મચી ગઈ છે। કોલેજના મુખ્ય પ્રવેશદ્વાર પર વિદ્યાર્થીનીઓ બેભાન થઈને ઢળી પડી હતી। ફી સહિતના મુદ્દે 4 કલાકથી આ વિદ્યાર્થીઓને ગોંધી રાખવાનો આરોપ લાગ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક। આખરે સવારથી આ મામલો ચાલી રહ્યો છે, બે વિદ્યાર્થીનીઓ આખરે ઢળી પડી છે, શું અપડેટ મળી રહી છે? હાલ કોઈ કાર્યવાહી? બિલકુલ થી ગાંધીનગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં જે પ્રકારે ફી અને અન્ય મુદ્દાને લઈને વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવાની વાત હતી અને આજે વહેલી સવારથી જ જ્યારે વિદ્યાર્થીઓ કોલેજમાં આવ્યા ત્યારે તેમને ક્લાસરૂમમાં ગોંધી રાખવામાં આવ્યા હતા। ટીવી9ની ટીમ અહીંયા પહોંચી અને એ તમામ ગોંધી રખાયેલા વિદ્યાર્થીઓના રૂમમાં પહોંચીને તમામ લોકો સાથે વાતચીત કરી હતી અને તેમાં વિદ્યાર્થીઓની પણ જે ફરિયાદ છે તે સાંભળવાનો પ્રયાસ કર્યો હતો। તે તમામની વચ્ચે ટીવી9ને ત્યાં પહોંચ્યા બાદ જે કોલેજ સત્તાધીશો છે તે પોતાના પણ રૂમથી બહાર નીકળીને તમામ વિદ્યાર્થીઓને મુક્ત કર્યા બાદ જ્યારે વાતચીતનો દોર શરૂ થયો હતો અને ત્યારે દરમિયાન જ અચાનક જે બે વિદ્યાર્થીઓ છે તે ઢળી પડી હતી અને તેમાંથી એક વિદ્યાર્થીની હજી પણ જે બેહોશ અવસ્થામાં છે, જ્યારે અન્ય એક વિદ્યાર્થી જે કોલેજના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જે ઢળી પડી હતી તે અત્યારે ધીરે ધીરે હોશમાં આવી રહી છે। પ્રયત્નો એવા થઈ રહ્યા છે કે તમામની જે તબિયત છે તે સારી થાય। ખાસ કરીને જે કોલેજ છે તે મેડિકલ કોલેજ હોવાના કારણે અહીંયા જ તેમને જે પ્રાથમિક સારવાર છે તે અપાઈ રહી છે, નિષ્ણાતો દ્વારા જે સારવાર છે તે અપાઈ રહી છે। પરંતુ બીજી તરફ જે એવીપી અને અન્ય નેતાઓ વિદ્યાર્થી નેતાઓ અહીંયા પહોંચ્યા હતા તેમની સાથે કોલેજ સત્તાધીશોએ વાટાઘાટો શરૂ કરી છે। પણ ખૂબ મહત્વની જાણકારી એ છે કે ટીવી9 અહીંયા પહોંચ્યા બાદ જે તેના અહેવાલ છે તે પડઘા પડ્યા હતા અને ત્યારબાદ જે અત્યારે કોલેજ સત્તાધીશો તરફથી વાટાઘાટો શરૂ કરવામાં આવી છે તે તમામની વચ્ચે બે વિદ્યાર્થીઓની જે તબિયત લડતી હતી તેમને પણ અત્યારે સારવાર અપાઈ રહી છે। આભાર રોનક। તો આખરે આ વિદ્યાર્થીઓને અત્યારે સારવાર અપાઈ રહી છે।